નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના ઈડર તાલુકાના ઝાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં પ્રેમિકાને પામવા માટે એક યુવકે પોતાના જ સગા ભત્રીજા સહિત 2 સગીર બાળકોનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. શરૂઆતમાં સમગ્ર ઘટનાને અપહરણનો રંગ આપી પોલીસ અને પરિવારજનોને ગેરમાર્ગે દોરાવનાર યુવક આખરે પોતે જ આરોપી સાબિત થયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના હિંમતનગર નજીક ઝાદર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ગત રોજ શોભાયાત્રા ચાલી રહી હતી, ત્યારે અચાનક 7 અને 9 વર્ષની ઉંમરના 2 બાળકો ગુમ થયાની ઘટના સામે આવી હતી. ગામના જ એક યુવકે પરિવારજનોને ફોન કરીને જણાવ્યું હતું કે ઝાદરથી ખેડબ્રહ્મા તરફ એક બાઇક સવાર બાળકોને લઈ જઈ રહ્યો છે અને તે પોતે તેનો પીછો કરી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઝાદર પોલીસ સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. જિલ્લામાં નાકાબંધી ગોઠવાઈ, સીસીટીવી ફૂટેજ ચકાસાઈ અને ખાનગી બાતમીદારોને પણ કામે લગાડવામાં આવ્યા હતા. પરંતુ રાત્રિના સમયે જ સમગ્ર ઘટનાનો મોટો વળાંક આવ્યો, જ્યારે આરોપી પોતે જ બંને બાળકો સાથે ગામની એક ફેક્ટરીમાં હોવાનું સામે આવ્યું. પોલીસે તરત જ આરોપીની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપીએ પોતાની પ્રેમિકાને પામવા માટે પ્રેમિકાના ભાઈનું અપહરણ કર્યું અને કોઈને શંકા ના જાય તે માટે પોતાના સગા ભત્રીજાને પણ તેની સાથે રાખ્યો હતો. આ સમગ્ર બનાવે વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. પ્રેમ પ્રકરણમાં અપહરણ જેવા ગંભીર ગુનાનો સહારો લેવાતા લોકોમાં પણ ચિંતા વ્યાપી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપીના અન્ય કોઈ સાગરીતો છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રેમને પામવાની આંધળી દોડમાં કાયદાનો ભંગ કરનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી બને છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવા ગુનાહિત કૃત્ય કરવા પ્રેરાય નહીં. ધરપકડ કરવામાં આવી છે. શું કારણસર આ અપહરણ કર્યું? ગઈકાલે સાંજે ઝાદર પોલીસ સ્ટેશન વિસ્તારના આરસોડિયા ગામમાં 2 બાળકો જેની ઉંમર 7 વર્ષ અને 9 વર્ષ છે, એમના એક અપહરણનો બનાવ બન્યો હતો. એમાં હકીકત એવી છે, કંટ્રોલ રૂમથી અમને 8:30 વાગ્યાના અરસામાં એક મેસેજ મળેલો હતો કે આ 2 બાળકોનું અપહરણ થયેલું છે. એમાં 2 બાઇકનું વર્ણન કરવામાં આવેલું હતું, જેના આધારે અમે તાત્કાલિક અત્રેના જિલ્લામાં તથા આસપાસના જિલ્લામાં નાકાબંધીનો મેસેજ પાસ કરેલો હતો. અમારી તમામ પોલીસ સ્ટેશનની ટીમો વાહન ચેકિંગમાં લાગી ગયેલી હતી. એ સિવાય અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો ફિલ્ડમાં ઉતરીને જે સીસીટીવી છે તે, અન્ય ટેકનિકલ માધ્યમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ 2 બાળકોને શોધવા માટે કાર્યરત હતી. એ દરમિયાન આ 2 બાળકો અને દેવરાજ કરીને એક વ્યક્તિ, જેનું કહેવાનું એમ હતું કે હું આ લોકોને શોધીને લાવ્યો છું, એ ગામની પાસેની આવેલી આમ્રપાલી ફેક્ટરી પાસે મળી આવેલ. ત્યારબાદ આ બંને બાળકો અને દેવરાજ છે એને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા અને તેઓની પૂછપરછ કરવામાં આવી હતી બનાવ અનુસંધાને, જેમાં યુક્તિ પ્રયુક્તિથી દેવરાજની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ જે બંને બાળકો પૈકી એક બાળકની બહેન સાથે એને પ્રેમ સંબંધ હોય અને એને બોલાવતી ન હોય, એટલે આ બાળકનું અપહરણ કરીને એને બ્લેકમેલ કરીને એની સાથે એ વાતો કરે, એની સાથે સંબંધ રાખે, એ માટે થઈને એને દબાણમાં લાવવા માટે થઈને આ પ્રકારનું એણે પ્લાનિંગ કરેલું હતું. ત્યારબાદ જે બાળકના વાલી છે એમણે ઝાદર પોલીસ સ્ટેશન ખાતે આ દેવરાજ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ફરિયાદ નોંધાવેલ છે, જેની તપાસ હાલ ઝાદર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ નાઓ કરી રહેલ છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચાલુમાં છે. અન્ય જે બાળક હતું એ બાળકનો આરોપી સાથે શું સંબંધ હતો અને એને કેમ સાથે રાખવામાં આવ્યો? અન્ય જે બાળક છે જેની ઉંમર વધારે છે, 9 વર્ષ છે, એ બાળકનો સગો ભત્રીજો, એ જે દેવરાજ છે એનો સગો ભત્રીજો થાય છે.
અને એને સાથે રાખવાનું કારણ એ હતું કે તે જો આને લઈ જાય તો દેવરાજ ઉપર કોઈ શકવેમ ના કરે, કારણ કે એના ઘરનું પણ એક બાળક આમાં ગુમ થયેલું હતું. દેવરાજનું મૂળ કામ છે એ ડીજેમાં ઓપરેટર તરીકે કામ કરી રહેલ છે. આરોપી જે છે એ જે વાલી વારસો છે, વાલી વારસોને ક્યારે ખબર પડી કે એમનું બાળક અપહરણ થયું? બેઝિકલી ગામમાં એ દિવસે વરઘોડો હતો અને આ બાળકો વરઘોડામાં રમી રહેલા હતા સાંજે 7-7:30 વાગ્યાના અરસામાં, અને એવામાં જ આ જે દેવરાજ છે એણે કલાક રહીને ગામના એક વ્યક્તિ જે આ બાળકના મોટા પપ્પા થાય છે એને ફોન કરીને જાણ કરેલી હતી કે આ બે મોટરસાયકલ પર આવેલા ઈસમો આ બંને બાળકોને ઉઠાવીને લઈ ગયા છે, હું એમનો પીછો કરી રહેલ છું અને હાલ હું ઈડર સુધી પહોંચ્યો છું ને મારું બાઇકનું પેટ્રોલ પૂરું થઈ ગયેલું છે અને હું આગળ તપાસ કરી રહ્યો છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.